નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું કે આઈ ખેડૂત પોર્ટલ જે છે એમાં પોતાની જાતે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી, તો આપણે એના વિશે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ પર જઈ આઈ ખેડૂત 2.0 સર્ચ મારવાનું છે। તેમાં સૌપ્રથમ જે વેબસાઇટ આવે આઈ ખેડૂત પોર્ટલ આપણે ખોલવાનું છે। આપણે એ આઈ ખેડૂત પોર્ટલ ખોલશું એટલે ત્યારબાદ આપણે આવો ઇન્ટરફેસ સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ બતાવશે। તો તેમાં આપણે પહેલેથી જ જો રજીસ્ટ્રેશન કરી લીધેલું હોય તો આપણે મોબાઈલ નંબર અને ઓટીપી નાખી આપણે મોબાઈલ નંબર જે હોય એમાં ઓટીપી પાડીને આપણે લોગિન થઈ શકીએ છીએ। પણ જે પ્રથમવાર આપણે આઈડી બનાવવા જઈ રહ્યા હોય તો એમાં કઈ રીતના કરવું, તો આપણે જે બાજુમાં આપેલું છે કે નવી નોંધણી માટે અહીં ક્લિક કરો, તો અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કરીને ત્યારબાદ ફાર્મર એટલે કે ખેડૂત, આપણે ખેડૂત સિલેક્ટ કરવાનું છે। ખેડૂત હોય છે, એજન્સી હોય છે, તો આપણે ખેડૂત આપણે પસંદ કરી લેવાનું રહેશે। ત્યારબાદ લાભાર્થી પ્રકારમાં ખેડૂત, ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા બાદ આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ જે સેન્ટ ઓટીપી ક્લિક કરેલું છે તે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરવાથી આપણે ઓટીપી જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેના પર જશે। તો આધાર કાર્ડ સાથે આપણો મોબાઈલ નંબર લિંક હોય આપણે ચાલુ હોવો જરૂરી છે। ત્યારબાદ આપણે કેપ્ચા કોડ નાખવાનો રહેશે। કેપ્ચા કોડ નાખ્યા બાદ સાચવો અને આગળ પર ક્લિક કરશો એટલે આપણે આધાર કાર્ડ મુજબની જે વિગતો છે એ આપણને જમણી બાજુ દર્શાવ્યા મુજબ આપણે આધાર કાર્ડ મુજબની તારીખ, નામ, બધી વિગતો, એડ્રેસ બધું આપણે આધાર કાર્ડ મુજબ પોર્ટલ ઓટોમેટિક દર્શાવી દેશે। ત્યારબાદ આપણે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાં ફરીવાર, ત્યારબાદ ઓટીપી નાખી અને આપણે બાજુમાં જે પાસવર્ડ છે પાસવર્ડ નાખવાનો છે। પાસવર્ડ આપણે ઉદાહરણ તરીકે ABCDમાં A કેપિટલ, @ 1 2 3 એ રીતના આપણે નામ અને આંકડા મિક્સ કરીને આપણે પાસવર્ડ રાખી શકીએ છીએ। ત્યારબાદ કેપ્ચા નાખી અને સબમિટ કરો પર ક્લિક કરવાનું છે। લોગિન થઈ ગયા બાદ આપણે ઓટીપીથી આઈડી બની જશે એટલે પાસવર્ડથી અથવા ઓટીપીથી આપણે લોગિન થઈ જશું। ત્યારબાદ આપણે વિભાગ પસંદ કરવાનો છે। ખૂણામાં આપણે સ્કીમ, અરજી અને પ્રોગ્રામ પ્રોફાઇલ 3 વસ્તુ આપેલું છે, તેમાં સ્કીમ પર ક્લિક કરવાનું છે અને વિભાગ આપણે પસંદ કરવાનું છે। વિભાગમાં ખેતીવાડી વિભાગ, બાગાયત, મત્સ્ય અને પશુપાલન 4 વિભાગ દર્શાવે છે। આપણે ખેતીવાડી પસંદ કરીને શોધવાનું છે। તેમાં આપણે ઉદાહરણ તરીકે ટ્રેક્ટર ટ્રેલરની આપણે અરજી કરવાની થાય છે। તેમાં બાજુમાં દસ્તાવેજ ઉપર જશો એટલે દસ્તાવેજમાં આપણને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે આપણને લિસ્ટ બતાવી દેશે। ત્યારબાદ આપણે અહીંયા અરજી કરો પર ક્લિક કરશું। અરજી કરો પર ક્લિક કરશો એટલે આગળ લઈ જશે। અહીં શોધો ટેબ પણ આપણે આપેલું છે। શોધો ટેબ આપણે ટ્રેક્ટર ટ્રેલર આપણે લિસ્ટમાં ના હોય તો આપણે ત્યાં નાખી અને આપણે ઘટક શોધી શકીએ છીએ। ત્યારબાદ આધાર ચકાસણી આવી જશે સીધું। આધાર ચકાસણીમાં આધાર નંબર આપણે રજીસ્ટ્રેશન વખતે નાખેલું ઓટોમેટિક હોય છે। સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે તેમાં ઓટીપી જશે। આપણે ઓટીપી વેરીફાઈ કરવાનો છે। વેરીફાઈ કરીને આપણે સેવ એન્ડ નેક્સ્ટ એટલે સાચવો અને આગળ વધો પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ લાભાર્થીની વિગત, આધાર કાર્ડ મુજબ નામ અને જે સરનામું ને બધું આવી જશે। આપણે જિલ્લો, તાલુકો, ગામ, પિનકોડ, જાતિ એ બધું પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધશું એટલે બેંકની વિગતો આવશે। બેંકની વિગતોમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ પણ આંકડો આડાવડો ના થાય। એકવાર ચકાસીને જ આપણે બેંકની વિગતો નાખવાની છે। IFSC કોડ પર ક્લિક કરશું એટલે IFSC કોડ નાખીને નંબર ચકાસવો પર ક્લિક કરશું એટલે બેંકનું નામ, જિલ્લો, બ્રાન્ચ બધું આવી જશે। આપણે ખાતા નંબર અને કન્ફર્મ ખાતા નંબર, અરજદારનું બેંક પાસબુક મુજબ નામ આપણે ખાલી નાખવાનું રહેશે। ત્યારબાદ આપણે જમીન વિગતર પર ચર્ચા કરશું। જમીન વિગત આપણે પહેલેથી જો નાખેલી છે તો કોઈ વાંધો નહીં તો સાઈડમાં એડ બટન આપેલું છે। એડ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી પાસે કેવા પ્રકારના ખાતેદાર છો તો જમીન ધરાવે છે, જમીનનું નામ, જિલ્લો, તાલુકો અને ગામ એટલું આપણે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે અરજી સબમિટ થઈ જશે એ બધી વિગતો નાખ્યા બાદ। ત્યારબાદ આપણે અરજી કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય અથવા જોવી હોય તો તેના માટે શું કરવું, તો સ્કીમ, અરજી અને પ્રોફાઇલ એમાં અરજી છે એના પર ક્લિક કરશો એટલે આપણે જેટલી અરજી કરેલી છે એ બધી લાઈનમાં બતાવી દેશે।
અત્યારે આપણી એલિજિબિલિટી સ્ટેજે છે અરજી સબમિટેડમાં બતાવશે. અત્યારે તો સબમિટ કરશું ત્યારે પણ એનું વિવિધ સ્ટેજ છે આપણે ચકાસી શકશું. ધારો કે સેન્કશન થઈ છે, ક્લેમ સબમિટ કરી છે, પેમેન્ટમાં ગઈ છે, એ બધાય બાજુમાં જે સેટિંગ બટન આપેલ છે એના પર ક્લિક કરશું એટલે બધા સ્ટેજ આપણને બતાવી દેશે. અને આપણે વ્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું એટલે આપણે એની પ્રિન્ટ કાઢવા દેશે. અહીંયા પ્રિન્ટ બટન આપેલું છે, પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણે આવી રીતની અરજી ડાઉનલોડ થઈ જશે, જેમાં અરજદારનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને કયા ઘટકમાં અરજી કરેલી છે વિષય સાથે આપણી અરજી ડાઉનલોડ થશે. અને આ અરજીને સાચવી રાખવાની છે. આપણું નામ જો ડ્રોમાં આવે અથવા અરજી આપણી પાસ થાય, પૂર્વ મંજૂરી આવે તો આ અરજીની નકલ ફરજિયાત ગ્રામ સેવકને જમા કરાવવાની ડોક્યુમેન્ટની સાથે રહેશે. એટલે આ અરજી કરીને ફરજિયાત આપણે સાચવી રાખવાની રહેશે. તો ખેડૂત મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો, જેથી તે ફ્રીમાં અરજી કરતા શીખી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આપણે અવનવી માહિતી ખેતી વિશે મૂકતા હોય છે, ખેતીવાડી યોજનાઓ વિશે મૂકતા હોય છે, તો એ સૌપ્રથમ આપ લોકો સુધી પહોંચી શકે અને નોટિફિકેશન આપણને એનું મળી શકે. જય જવાન, જય કિસાન.